હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. હવે ઉનાળાની આ ભયંકર ગરમીથી બચવા અને શરીરમાં ઠંડક આપે તેવું શરબત અને તાજગીનો અનુભવ કરાવે એની આજે આપણે રેસીપી જોવાના છે. અને બાળકો પણ અત્યારે એક્ઝામનો સમય હોય છે તો બિચારા આ ભયંકર ગરમીમાં છે એ તડકાના સ્કૂલે જતા હોય છે, તો એ જ્યારે નિશાળે જાય ત્યારે એમને આ શરબત પીવડાવીને મોકલો, જેથી બાળકો પણ સ્ફૂર્તિનો અનુભવ કરશે અને એનું મગજ પણ ઠંડુ રહેશે. તો કેવી રીતે બનાવવું ચલો જોઈએ. તો વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો એક લાઈક કરી દો. તો આજે આપણે વરિયાળી શરબત બનાવવાના છે, જેમાં આખી વરિયાળી તમે પલાળો ને તો એને પલળતા પણ વાર લાગે અને એમાં જે રહેલા તત્વો છે એ પણ પાણીમાં મિક્સ થતાં વાર લાગે. એટલે આપણે મિક્સરમાં નથી ક્રશ કરવાના, પણ આ રીતે ખાંડડી અને દસ્તા વડે ખાલી અધકચરું એવું એને વાટી લેવાની છે. ત્યારબાદ આપણે અહીંયા 2 ગ્લાસ છે એ વરિયાળી શરબત બનાવવાના છે, તો 2 ગ્લાસ માટે આપણે 1.5 ગ્લાસ પાણી લેશું. કારણ કે બરફ ક્યારે ઉમેરવો, એ પહેલાંથી ઉમેરવાથી શું થશે એ બધું આપણે વિડીયોમાં જોઈએ. તો હવે આપણે 2 ગ્લાસ વરિયાળી શરબત બનાવવાના છે, તો એના માટે અહીંયા ટોટલ 3 ચમચી છે એ વરિયાળી લીધેલી છે. તો એને આ રીતે પાણીમાં ઉમેરી અને મિક્સ કરી દઈએ. હવે એ સરખી રીતે મિક્સ થાય એટલે આપણે અહીંયા ખાંડનો ભૂકો એટલે પીસેલી ખાંડ લીધેલી છે, તમે એની જગ્યાએ પીસેલી સાકર પણ લઈ શકો. તો હવે આપણે મીડિયમ એવું મીઠું બનાવવા માટે 2 ગ્લાસના માપ મુજબ ટોટલ 4 ચમચી અને બીજી અડધી એટલે કે 5 ચમચી જેટલું છે એ આપણે પીસેલી ખાંડ લેશું. ત્યારબાદ ખાંડને ઉમેર્યા બાદ એને થોડી વખત આ રીતે હલાવશું એટલે તરત જ ઓગળીને તૈયાર થઈ જશે. હવે ખાંડ ઓગળી જાય એટલે બરફ છે એ ઘણા લોકો આની સાથે જ ઉમેરી દેતા હોય છે. હવે તમે બરફ ઉમેરો ને તો જે વરિયાળી ફટાફટ ઓગળે અને પલળીને એના જે તત્વો એમાં ઉમેરવાના હોય ને એ ન ઉમેરાય, વાર લાગે. એટલે બરફ ક્યારે પણ પહેલાં ન ઉમેરવો. હવે તમે એને 15થી 20 મિનિટ રાખશો ને એટલે ફટાફટ તમારી વરિયાળી છે એ આ રીતે ફૂલી અને એના બધા એમાં તત્વો છે એ પાણીમાં આવી જશે. હવે એ જ સમયે અહીંયા 1 વાટકી એટલે કે 7 થી 8 નંગ છે એ બરફના ટુકડા લીધેલા છે, જેને આપણે ઉમેરી અને બરફને સરખી રીતે ઓગાળી લેશું. એટલે 7 થી 8 નંગ ટુકડા આપણે ઉમેરશું એટલે તમારું આપોઆપ 2 ગ્લાસ છે એ બીજું અડધો ગ્લાસ પાણી વધી જશે. બરફ ઓગળશે એટલે પરફેક્ટ 2 ગ્લાસનો માપ આવી જશે. બરફ પણ સરસ એવો ઓગળી ગયો છે. ત્યારબાદ હવે આપણે એને ગ્લાસમાં છે એ ગાળી લઈએ, એને હલાવી અને ગાળી લેશું અને એમાં 1 નંગ બરફનો ટુકડો ઉમેરી દઈએ. તો સરસ મજાનું અને સ્વાદિષ્ટ એવું વરિયાળી શરબત બની અને ઇન્સ્ટન્ટ તૈયાર છે. બાળકો નિશાળે જાય ત્યારે અથવા સવારે જ બાળકો ભણવા ગયા હોય અને બપોરે નિશાળેથી ભણીને આવે ત્યારે તમે એને એક વખત ઉનાળામાં આ દરરોજ માટે વરિયાળી શરબત અવશ્ય આપો. તો તમને આ વરિયાળી શરબતની રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો એક લાઈક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી આવા જ સરસ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બરમાં પણ આ લિંકને શેર કરો, જેથી એ લોકો પણ પરિચિત બને. થેન્ક યુ ફોર વોચિંગ.